નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવીન મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મોડાસા બાયપાસ માર્ગ ઉપર ફાયર સ્ટેશનની જમીન સાથે અંદાજે 12 કરોડના ખર્ચે તૈયાર થનાર ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો, ચીફ ઓફિસર તેમજ ફાયર વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓને પગલે મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે રાજ્ય સરકારે પહેલ કરી છે. જે અનુસંધાનમાં મોડાસા ખાતે આધુનિક મોડલ ફાયર સ્ટેશન આગામી 1 વર્ષમાં તૈયાર થશે. આજ રોજ તારીખ 26/6/2024ના બુધવારના રોજ સાંજે 5 કલાકે મોડાસા નગરપાલિકા દ્વારા અરવલ્લી જિલ્લાનું મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનો અંદાજિત ખર્ચ જમીન સાથે 12 કરોડ 20 લાખની આસપાસનો છે. જેની અંદર મોડલ ફાયર સ્ટેશન અને ત્યાંના ક્વાર્ટર્સ અને ત્યાંના જે સાધનો છે એ બધાનો સમાવેશ અંદર થવાનો છે. અને એક અત્યાધુનિક જે મોડેલ ફાયર સ્ટેશન બનશે એ જિલ્લાનું અને મોડાસા નગર માટે એક સારામાં સારું ફાયર સ્ટેશન બનશે. કેટલા વર્ષમાં તૈયાર? અંદાજિત 1 વર્ષની અંદર આ ફાયર સ્ટેશનનો. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.